આજે તો રવિવાર હતો તો એના માટે બનાવી ફરાળી કઢી. તો એના માટે 2 બટેટા ને 1 વાટકી શીંગ લઈ લઈશું. તો બટેટાને મૂકી દઈશું બાફવા. બટેટા બફાય ત્યાં લગી આપણે ધીમા તાએ શીંગને શેકી લઈશું. શીંગ શેકાઈ ગઈ છે તો એને બીજા વાસણમાં કાઢી લેશું અને ઠરવા મૂકી દઈશું. ત્યાં બટેટા બફાઈને થઈ ગયા છે તૈયાર. શીંગ આપણી ઠરી ગઈ છે તો ફોફી કાઢી લઈશું. ફોફી કાઢીને મિક્સરમાં આ રીતે દળી લઈશું. બહુ ઝીણું નહીં દળવાનું. એના માટે નોખા વાસણમાં 2 બટેટા અને દળેલી શીંગ લઈ લઈશું. પછી નાખશું હળદર, પછી નાખશું ધાણા જીરું, પછી નાખશું મીઠું, પછી નાખશું લીલા ધાણા, 1 વાટકો છાશ. પછી બધા મસાલા સાથે બટેટાને આ રીતે મિક્સ કરી લઈશું. બેટર જાડું લાગે તો થોડુંક પાણી નાખી દઈશું. પછી 2 ચમચી તેલ નાખીને નાખી દઈશું જીરું અને રાઈ. રાઈ જીરું ફૂટી જાય પછી આપણે કઢી વઘારી લઈશું. કઢીને ધીમા હાથે હલાવી લેવાની. કઢી ઉકળી જાય ત્યાં લગી રહેવા દઈશું. આપણી ફરાળી કઢી બનીને થઈ ગઈ છે તૈયાર.